માધાપર સ્વામિનારાયણ મંદિર દ્વારા 125 વર્ષ પૂર્ણ થતા આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે। આજુબાજુના અનેક ગામની મંડળીઓ નગર યાત્રા જેવા અનેક કાર્યક્રમની જાણકારી મંદિર પરિષદ દ્વારા આપવામાં આવી હતી। ભુજમાં માધાપર ગામમાં સ્વામિનારાયણ દ્વારા 125 વર્ષ પૂર્ણ થતા તેના ભવ્યથી ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માધાપર સ્વામિનારાયણ મંદિર દ્વારા 125 વર્ષ પૂર્ણ થતા આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે, જેમાં આજુબાજુના અનેક ગામની મંડળીઓ નગર યાત્રા જેવા અનેક કાર્યક્રમની જાણકારી મંદિર પરિષદ દ્વારા આપવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, પૂજા અર્ચના કરવામાં આવશે, ભવ્ય હવન કરવામાં આવશે, પૂજા અર્ચના કરવામાં આવશે, શોભાયાત્રા નગર યાત્રા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે। આમ માધાપર સ્વામિનારાયણ મંદિર દ્વારા 125 વર્ષ પૂર્ણ થતા અનેકવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે। जय श्री स्वामीनारायण। मारू नाम सांख्योगी अंजनाबाई माधापर। श्री स्वामीनारायण मंदिर माधापर द्वारा 126मो पाटोत्सव उजवવામાં આવે છે। તેના યજમાન सांख्योगी नंदुबाई છે અને તે ઉત્સવ દરમિયાન રાસોત્સવ, સત્સંગ ગેમ, પછી સત્સંગ કથા, સત્સંગ સભા, શોભાયાત્રા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવશે અને આ પાટોત્સવ અમે 126 વર્ષથી ઉજવીએ છીએ ને તેમાં બધા સંતો ભક્તો અમને સાથ આપી રહ્યા છે। જય શ્રી સ્વામિનારાયણ। અમે સ્વામિનારાયણ મંદિર માધાપર નવાવાસથી બોલીએ છીએ। સ્વામિનારાયણ મંદિર માધાપર નવાવાસમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઈને 126 વર્ષ પૂર્ણ થતાં એનો 126મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ। એ પ્રસંગે અન્નકૂટ, આરતી, અભિષેક, 24 ગામથી મંડળી પધારશે। 2 ટાઈમ ગામને સમૂહ ભોજન રાખ્યું છે। ગાયોને ચારા એવી વિવિધ સંસ્કૃતિથી બધી સંપ્રદાયને અનુલક્ષી બધી પ્રવૃત્તિઓ કરવાના છીએ અને 8 તારીખના મુખ્ય દિવસ અમારો પાટોત્સવનો છે। તે દિવસે સમૂહ ભોજનમાં 10થી 15,000 માણસોનું ભોજન સમારંભ અમે રાખેલું છે। આ પ્રમાણે બધો પ્રસંગ છે અને અમે બોલી છીએ આ મંદિરના પૂજારી છે ને આ બાપા છે જજમાન છે, અમે મંદિરના ટ્રસ્ટી છે। આ બધું નિવેદન અમે આપ્યું એ આ મંદિરના કાર્યકર્તા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભુજ।